વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણમાં પહેલી સૃષ્ટિ મોનેરા, બીજી પ્રોટિસ્ટા, એ બંનેનો અભ્યાસ આપણે પૂરો કર્યો. હવે આપણે ત્રીજી સૃષ્ટિ જોઈએ, સૃષ્ટિ ફૂગ. ફૂગનો અભ્યાસ અને ફૂગ વિદ્યા કહેવાય, અંગ્રેજીમાં માઇકોલોજી. અને આધુનિક ફૂગ વિદ્યાના પિતા હેનરિચ એન્ટોન ડી બેરી. હેનરિચ એન્ટોન ડી બેરી આધુનિક ફૂગ વિદ્યાના પિતા. હવે એને કેટલાક લક્ષણો જોઈએ. તો બધી જ ફૂગ વિષમપોષી છે, આપણને ખબર છે, પ્રકાશ સંશ્લેષણ કરતા નથી, ખોરાક માટે બીજા ઉપર આધારિત છે. વિષમપોષી અદ્ભુત સજીવ સૃષ્ટિ છે. કેમ? કારણ કે એની બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં પુષ્કળ વિવિધતા જોવા મળે છે. ક્યાં જોઈ શકીએ ફૂગ? તો વાસી બ્રેડ પર સફેદ તાંતણા જેવી દેખાયને બ્રેડ મોલ્ડ કહેવાય. મેં જોયું હશે કોઈ વાર બ્રેડ ઘણા દિવસ સુધી પડી રહે, ધ્યાન ના રહે, એની ઉપર તાંતણા જેવું દેખાય, એ ફૂગ છે, બ્રેડ મોલ્ડ. પછી નારંગી ઉપર પણ ફૂગના ટપકા જોવા મળે છે. નારંગી પણ ભેજવાળા વાતાવરણમાં અથવા તો ઘણા દિવસ સુધી પડી રહે ફ્રીજ વગર, તો એની ઉપર પણ તમને ફૂગના ટપકા જોવા મળે. હવે તમને એમ થાય કે આ ફૂગ તો બહુ નુકસાન કરે છે, હંમેશા આવી રીતે ખોરાકને બગાડી દે છે અથવા તો રોગ ફેલાવે છે. પણ એવું નથી, કેટલીક ફૂગ ઉપયોગી પણ છે, આર્થિક રીતે ઘણી ઉપયોગી છે. તો આર્થિક રીતે ઉપયોગી ફૂગ કઈ છે એની વાત કરીએ. સૌથી પહેલાં તો યીસ્ટ. એ યીસ્ટ છે એ એક કોષી ફૂગ છે. મોટાભાગે ફૂગ બહુકોષી છે, પણ આ યીસ્ટ છે એ એક કોષી ફૂગ છે. અને એનો ઉપયોગ બ્રેડ બનાવવામાં અને બિયર બનાવવામાં થાય છે. બ્રેડ બનાવવામાં એટલે કે બ્રેડની બધી જ બનાવટો, બેકરીમાં બેકર્સ યીસ્ટ કહેવાય એને. અને આ બિયર બનાવવામાં વપરાયેલા એને બ્રેવર્સ યીસ્ટ પણ કહેવાય, બ્રેડ અને બિયર બનાવવામાં. પછી કેટલીક ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે પણ થાય છે, જેમ કે મશરૂમ અથવા તો બિલાડીનો ટોપ. એ ફૂગ છે, એ વનસ્પતિ નથી. પછી એન્ટીબાયોટિકના સ્ત્રોત તરીકે પણ વપરાય છે, જેમ કે પેનિસિલિયમ. પેનિસિલિયમ એ એક બહુ મોટી એન્ટીબાયોટિક છે. એ ફૂગ જ છે, બીજું કંઈ નથી. ચલો હવે આપણે એની રચના જોઈએ, ફૂગની રચના. તો આપણે હમણાં કીધું કે યીસ્ટ એ એક કોષી છે. યીસ્ટ સિવાયની બધી જ ફૂગ યીસ્ટ જેવી એક કોષી ફૂગને બાદ કરતાં બાકી બધી જ ફૂગનો દેહ અથવા તો એનું જે સુકાય એ તંતુમય છે, તંતુમય દેહ છે. તાંતણા જોવા મળે. કોઈ વાર બિલાડીનો ટોપ ઉગ્યો હોય ચોમાસામાં ક્યાંય, તો એને તમે ધ્યાનથી જોશો તો એમાં તમને નાના 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 ઘણા બધા તાંતણા જોવા મળશે આવી રીતે. એ કેવા હોય છે? લાંબા પાતળા સૂતરની દોરી જેવા, એકદમ આમ જાણે ગૂંથેલા હોય ને એવું લાગે તમને. આવા એનો દેહ આવા તાંતણાનો જ બનેલો છે. અને એ તાંતણાને આપણે શું કહીએ છીએ? કવક સૂત્ર અથવા તો કવક તંતુ. સૂત્ર એટલે તંતુ, કવક સૂત્ર, કવક તંતુ. અને કવક સૂત્ર અથવા તો કવક તંતુથી આખો જે એનો દેહ બને છે એને આપણે કવક જાળ કહીએ છીએ. શું કહીએ છીએ? કવક જાળ. આ કવક સૂત્ર અથવા તો કવક તંતુ છે કેવા? તો આમાંથી એકાદને આપણે બહાર લાવીને જોઈએ. તો જો આમાં છે ને ઘણા બધા કોષ કેન્દ્ર હોય. આ જે ટપકા ટપકા દેખાય છે ને એ બધા કોષ કેન્દ્ર છે. અને એની અંદર કોષ રસ પણ હોય, એટલે બહુકોષ કેન્દ્રી કવક સૂત્ર હોય, ઘણા બધા કોષ કેન્દ્ર. પણ આ જે કવક સૂત્ર છે ને એ બે પ્રકારના હોય.
એક આવા હોય કે આવી રીતે ઘણા બધા કોષ કેન્દ્ર અને કોષરસ, કાં તો પછી વચ્ચે આવા પડદા જેવી રચનાઓ, આ બધા પડદા, પટલયુક્ત કોષ દિવાલ હોય વચ્ચે, અને એનાથી જે ખાના બને દરેક ખાનામાં એક એક કોષ કેન્દ્ર ગોઠવાય. તો ફૂગની જે કવક સૂત્ર અથવા તો કવક તંતુ છે એ બે પ્રકારના હોઈ શકે, કાં તો બહુકોષ કેન્દ્રી હોય, કાં તો આવી રીતે વચ્ચે પટલ હોય, પટલયુક્ત કોષ દિવાલ, દરેક કોષ કેન્દ્ર એક એક ખાનામાં ગોઠવાય. આ બહુકોષીય કવક સૂત્ર છે ને કોએનોસાઇટિક હાઇફી કહેવાય અંગ્રેજીમાં, કોએનોસાઇટિક હાઇફી. એની કોષ દિવાલની વાત કરીએ. સૌથી પહેલાં આપણે વિટેકાની 5 સૃષ્ટિ વર્ગીકરણની વાત કરી હતી, તમને પુસ્તકમાં પણ એક કોઠો આપેલો છે. એમાં કીધું હતું કે ફૂગમાં કોષ દિવાલ છે ખરી, પણ સેલ્યુલોઝની નથી જે વનસ્પતિમાં હોય છે. એની કોષ દિવાલ કાઇટિન પ્લસ સેલ્યુલોઝની બનેલી છે, કાઇટિન અને પોલિસેકેરાઇડ. અને આ જે બંનેથી બને છે ને એને શું કહેવાય? ફંગસ સેલ્યુલોઝ કહેવાય, કારણ કે એ ફૂગમાં છે. કેવું સેલ્યુલોઝ? ફંગસ સેલ્યુલોઝ. કાઇટિન પ્લસ સેલ્યુલોઝ. સેલ્યુલોઝ એટલે એક પોલિસેકેરાઇડ. હવે આપણે પોષણની વાત કરીએ. ફૂગમાં જે પોષણ છે આપણે પહેલાં જ કીધું કે વિષમપોષી છે. વિષમપોષી પણ 3 પ્રકારનું હોઈ શકે, કાં તો મૃતોપજીવી હોય, પરોપજીવી હોય અને સહજીવી હોય. મૃતોપજીવી, પરોપજીવી, સહજીવી. હવે તમે આ શબ્દોના અર્થ પણ જાણો છો. મૃતોપજીવી એટલે મૃત ઘટકોમાંથી દ્રાવ્ય કાર્બનિક દ્રવ્યોનું શોષણ કરે. મૃત ઘટકો વનસ્પતિના પણ હોઈ શકે, પ્રાણીના પણ હોઈ શકે. પ્રાણીના મળમૂત્ર હોય અથવા તો એના દેહ હોય, મૃતદેહ, વનસ્પતિની ડાળીઓ સડેલી, એ બધી વસ્તુ પર મૃતોપજીવી તરીકે જીવે. બીજું પરોપજીવી. પરોપજીવી એટલે કેવું? તો એ જીવંત વનસ્પતિ અને પ્રાણીઓ પર પરોપજીવન ગુજારે અને એને રોગ પેદા કરે. એને કોઈ ફાયદો તો ના કરે પણ નુકસાન કરે, રોગ પેદા કરે, એને પરોપજીવી કહેવાય. અને ત્રીજું સહજીવી. સહજીવનમાં કેવું હોય? તો એ બંને એકબીજાને પરસ્પર ફાયદો કરે. કે આમાં છે ને આ પતિ પત્ની જેવું છે સહજીવન એટલે. ધારો કે લાઇકેનમાં લીલ અને ફૂગનું સહજીવન જોવા મળે. તો જે લીલ છે ને એ પત્ની જેવું કામ કરે, એ ખાવા પીવાનું બનાવે, અને ફૂગ છે ને એ લીલને વસવાટ પૂરો પાડે, એટલે રહેવા માટે ઘર, અને એનું રક્ષણ પણ કરે. બરાબર? લાઇકેન એ લીલ અને ફૂગનું સહજીવન છે, બંને એકબીજાને પરસ્પર ફાયદો કરાવે. બીજું એક છે માઇકોરાઇઝા. ફૂગ અને વનસ્પતિના મૂળ તંત્ર વચ્ચેનું સહજીવન છે. ચલો ફરી એકવાર જોઈ લઈએ. પોષણની દ્રષ્ટિએ વિષમપોષી છે, મૃતોપજીવી, પરોપજીવી અથવા સહજીવી. મૃત સડતા કાર્બનિક દ્રવ્યોનું શોષણ કરે, જીવંત વનસ્પતિ અને પ્રાણીઓ પર પરોપજીવન ગુજારે, રોગકારક છે. સહજીવી. લીલ અને ફૂગનું સહજીવન લાઇકેન, ફૂગ અને વનસ્પતિના મૂળ તંત્રનું સહજીવન માઇકોરાઇઝા. હવે ખોરાકનું સંચય કઈ રીતે કરે? તો ગ્લાયકોજન અને તૈલબિંદુ. તમને ખબર છે મનુષ્યમાં પણ ખોરાકનો સંચય ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. ગ્લાયકોજન અને તૈલબિંદુ સ્વરૂપે ખોરાકનો સંચય કરે. ચાલો પ્રજનનની વાત કરીએ. 3 પ્રકારનું પ્રજનન કરે છે. વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન એટલે વાનસ્પતિક અંગો દ્વારા થતું પ્રજનન.
કોઈ પણ વનસ્પતિ હોય ને એમાં 2 અંગો હોય, એક વાનસ્પતિક અંગો હોય અને એક પ્રજનન અંગો હોય. પ્રજનન અંગ કયું તો પુષ્પ, અને એના સિવાયના બધા જ અંગો વાનસ્પતિક અંગો. તો વનસ્પતિમાં જો પ્રજનન પુષ્પ દ્વારા થાય તો એને લિંગી પ્રજનન કહેવાય, અને પુષ્પ સિવાયના કોઈ પણ ભાગમાંથી પ્રજનન થાય તો એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. તો ફૂગમાં પણ એવું જ છે. ફૂગમાં જે વાનસ્પતિક અંગો દ્વારા પ્રજનન થાય છે ને એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. એનું જે સુકાય છે, એના દેહને આપણે સુકાય કહીએ છીએ, અને સુકાય અથવા તો કવકજાળ એમાંથી જ નવી વનસ્પતિ અથવા તો ફૂગનું નિર્માણ થાય છે. એ કઈ રીતે થાય તો અવખંડન, ભાજન અને કલિકા સર્જન. આપણે હમણાં જ જોઈએ છે ડિટેલમાં. અવખંડન, ભાજન, કલિકા સર્જન. વાનસ્પતિક પ્રજનન 3 રીતે થાય. અલિંગી પ્રજનન અલિંગી બીજાણુ દ્વારા થાય. એ જે બીજાણુ છે ને એ 2 પ્રકારના હોય, સ્પોરિન્જિયા અને કોનિડિયા. એ બીજાણુના નામ છે. એ બંનેમાં શું ભેદ છે એ પણ આપણે જોઈએ. અને ત્રીજું છે લિંગી પ્રજનન. એ આપણે આવતા વિડીયોમાં જોવાનું છે. 3 પ્રકારના એમાં બીજાણુ સર્જાય, ફડકાઈ પણ સર્જાય છે. ઉસ્પોર, એસ્કોસ્પોર અને બેસિડિયોસ્પોર. ઉસ્પોર, એસ્કોસ્પોર, બેસિડિયોસ્પોર. અંડ બીજાણુ, ધાની બીજાણુ, પ્રકર્ણી બીજાણુ. તો પહેલાં આપણે વાનસ્પતિક પ્રજનન જોઈએ. ફૂગમાં વાનસ્પતિક પ્રજનન અને અલિંગી પ્રજનન એ આપણે આવતા વિડીયોમાં જોઈશું, અને એના પછીના વિડીયોમાં આપણે લિંગી પ્રજનન જોઈશું.